ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોકસભાની ચૂંટણીને લઈને શ્રી ગણેશ કર્યા છે તેને પગલે ભાવનગર શહેર ભાજપ દ્વારા પણ નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું, જેમાં પ્રમુખ અભય ચૌહાણ અને અન્ય ભાજપના આગેવાનો, નેતાઓ અને હોદ્દેદારોએ હાજરી આપી હતી। જો કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં નવા મતદાતાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। और मुझे अच्छा लगा इन नव मतदाता को नमन करने का कार्यक्रम है। नमो नव मतदाता। तो मैं सबसे पहले सभी नव मतदाताओं को भारत का भाग्य निर्माण करने के लिए नमन करता हूं, निमंत्रित करता हूं। मैं देख पा रहा हूं कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई है। आज राष्ट्रीय मतदाता दिवस है। इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है। मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं। शहर भाजप युवा मोर्चाना प्रमुख नरेंद्रभाई मोदी साहेब જ્યારે આખા દેશને નવયુવા મતદાતા સંમેલન અંતર્ગત સંબોધન કરી આવ્યું ત્યારે ભાવનગર મહાનગરમાં પણ બંને વિધાનસભામાં 4 જગ્યાએ નવયુવા મતદાતા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। આ સંમેલન અંતર્ગત મોદી સાહેબ જે નવા મતદાતાઓ છે એમને માર્ગદર્શન કરવાના છે। તો આ અંતે સમગ્ર યુવા મોરચાને હું યુવા પ્રમુખ તરીકે શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું, કેમ કે સમગ્ર આયોજન યુવા મોરચા દ્વારા